અમદાવાદ દેશભરના 5000થી વધુ આયુર્વેદિક ચિકિત્સકો 10થી 11 જાન્યુઆરી દરમિયાન અડાલજ સ્થિત દાદાનગર કન્વેન્શન સેન્ટર ખાતે આયુર્વેદ વ્યાસપીઠ દ્વારા આયોજિત આયુવિવેક મહોત્સવમાં ભાગ લેશે। આ મેગા ઇવેન્ટમાં એક્સપો તથા વિઝડમ ઓફ હેલ્ધી લાઇફ થીમ પર આધારિત દેશભરના વિદ્વાન ચિકિત્સકો દ્વારા તૈયાર થયેલ પ્રદર્શની પણ રહેશે। આ મહોત્સવનો હેતુ રોજિંદા ક્લિનિકલ પડકારોને ઉકેલવામાં આયુર્વેદની વધતી પ્રાસંગિકતાને ઉજાગર કરવાનો છે। મહોત્સવની મુખ્ય થીમ જનરલ પ્રેક્ટિસમાં આયુર્વેદ છે, જે નિવારક અને ઉપચારાત્મક આરોગ્ય સંભાળમાં પરંપરાગત ચિકિત્સક પદ્ધતિઓની વધતી સ્વીકાર્યતાને દર્શાવે છે। કાર્યક્રમ દરમિયાન આયુર્વેદ નિષ્ણાતો દ્વારા સંચાલિત સત્રો, આયુર્વેદ દ્વારા જનરલ પ્રેક્ટિસનું પુનઃપરિભાષણ, રોજિંદા પ્રેક્ટિસમાં ઓટોઇમ્યુન રોગોનું સંચાલન, પંચકર્મની ક્લિનિકલ પ્રાસંગિકતા, આયુર્વેદિક સારવારની સફળ કથાઓ અને સ્ત્રી રોગ વિજ્ઞાનમાં આયુર્વેદ જેવા વિષયો પર ચર્ચા થશે। તાત્કાલિક સારવાર ઇમરજન્સી કેરમાં આયુર્વેદની ભૂમિકા અંગે પેનલ ચર્ચા પણ યોજાશે। વિશ્વવિદ્યાપીઠ ગાંધીનગર અને આયુષ વિવેક મહોત્સવના ચેરમેન છું। આપ સૌના માધ્યમથી અમે અમદાવાદની, ગાંધીનગરની, ગુજરાતની જનતાને આયુર્વેદ બાબતમાં અવેર કરાવવા માટે આયુર્વેદ દ્વારા સેવા અમે આપવા માગીએ છીએ। 9, 10, 11 આ 3 દિવસ દરમિયાન આયુર્વેદના વૈદ્યોનો એક વિશાળ મોટો ગેધરિંગ દાદાનગર કન્વેન્શનલ હોલ ત્રિમંદિર ખાતે એ થવાનું છે। આખા દેશના 18 રાજ્યોના વૈદ્યો આવવાના છે અને એમાં બી અલગ અલગ વિદ્યાના એક્સપર્ટ જે ફ્રી ઓપીડી, મેગા ઓપીડી થવાની છે। કર્ણપાલી વેદનથી અસ્થમા ઠીક કરવું, ગુલ્ફસંધિ એટલે કે એન્કલ જોઈન્ટમાં પ્રિક કરી સાયટિકા મટાડવી, પેઇનલેસ, બ્લડલેસ, એનેસ્થેસિયા વગર કેવી રીતે દાંત કાઢીને બતાવવું, આ બધી જાલંધર બંધની પદ્ધતિ, આવી અમારી 11 એવી પેરાસર્જિકલ પ્રોસિજર જે અમદાવાદની, ગાંધીનગરની, ગુજરાતની જનતા માટે અમે ફ્રી ઓફ આપવાના છીએ। અલગ અલગ એક્સપર્ટ મેગા ઓપીડી ચલાવશે। એક્સપો અને એક્ઝિબિશન છે, જાહેર જનતાને એમાં આવવા માટે ખાસ નિમંત્રણ છે, જેથી કરીને આયુર્વેદમાં જે રિસર્ચ થઈ રહ્યા છે, સ્ટાર્ટઅપ અને ઇનોવેશનની કોમ્પિટિશન અમે આયુર્વેદના યંગ વૈદ્યો માટે રાખેલી છે। એ જ રીતે 300 જેટલા રિસર્ચ પેપર્સ, બધા એમ કે આયુર્વેદમાં રિસર્ચ નથી થતું, પણ એવું નથી। એમડી કરતા હોય, પીજી એમડી કરતા હોય, ઉપરાંત પીએચડી કરતા હોય, ટીચર હોય, એવા આખા દેશના 18 રાજ્યોના એક્સપર્ટ 300 પેપર્સ, રિસર્ચ પેપર એ મુકાવવાના છે। એનું પણ બહુ મોટું એવોર્ડ અમે આપવાના છીએ। તો આ પ્રકારની બહુ મેગા ઇવેન્ટ અડાલજ ખાતે થવા જઈ રહી છે। આપના માધ્યમથી સર્વેને ત્યાં આવવા માટે નિમંત્રણ છે। અમારા રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્હારજી જોશી, અમારા ફાઉન્ડર અધ્યક્ષ, સંસ્થાપક અધ્યક્ષ વિનય વેલણકરજી મુંબઈથી ખાસ પધાર્યા છે। અમારા બંને સૌરાષ્ટ્ર અને ગુજરાત પ્રાંતના અધ્યક્ષ પણ અમારા બધા વતી નિમંત્રણ આપે છે। તો આપ સૌને આગ્રહભરી વિનંતી છે કે ખૂબ લોકો એનો લાભ લે અને આવો એક મોટો મહોત્સવ છે અમદાવાદને આંગણે, એનો લાભ લે। मैं वैद्य मल्हार प्रभाकर जोशी आयुर्वेद व्यासपीठ संस्था का अभी कार्याध्यक्ष हूँ। गुजरात में आयुर्वेद क्षेत्र में आयुर्वेद महापर्व ऐसा जितना बड़ा हो सकता है, ऐसा 5000 वैद्य और विद्यार्थियों का एक बड़ा सम्मेलन करने हेतु हम सब लोग आपके माध्यम से जनता के सामने जा रहे हैं। इस महोत्सव में जैसे वैद्य, विद्यार्थी, आयुर्वेद के लोगों के लिए बहुत सारा प्रशिक्षण होगा, उसके साथ समाज के लिए आयुर्वेद में जितने भी शाखाएं काम कर रही है, जितने भी एक्सपर्ट बहुत सारे राज्यों से यहाँ पर आकर अपनी सेवा दे रहे हैं, वो सभी सेवाएं हम मुफ्त में इस कार्यक्रम में सभी जनता के लिए दे रहे हैं। उसमें 18 ओपीडीज हम रख रहे हैं। वहाँ सभी एक्सपर्ट लोग बैठेंगे। जैसे अभी सर ने बोला, विद्ध कर्म, अग्निकर्म, मर्म चिकित्सा, ऐसे बहुत सारे विषयों पर जहाँ जहाँ छोटे छोटे नुस्खे उपयोग में आते हैं और बड़ी बड़ी चिकित्साएं सामने आ जाती है, रिजल्ट्स बहुत बड़े मिलते हैं, ये सब हम वहाँ मुफ्त में करने वाले हैं।